સવારે નાસ્તામાં ખાઈ શકાય તેવી ટેસ્ટી અને હેલ્ધી અવાકાડો સેન્ડવિચની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. હવે અવાકાડોની વાત કરીએ તો અવાકાડો હેલ્થ માટે અને સ્કિન માટે બહુ જ ગુણકારી છે. આજે આપણે અવાકાડો સેન્ડવિચ બનાવીએ છીએ તે કેફે સ્ટાઇલ તો બનાવવાના છીએ, સાથે ઇન્ડિયન સ્ટાઇલ બનાવવાના છે. તો ફક્ત 5 મિનિટમાં બની જાય અને મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય તેવી અવાકાડો સેન્ડવિચ બનાવવા માટે મેં 2 અવાકાડો લીધા છે. હવે આપણે એવાકાડોને કટ કરવાનું છે, પણ એવાકાડોને કટ કઈ રીતે કરવું? તો એવાકાડોને કટ કરવા માટે ચપ્પાને આ રીતે ગોળ ફેરવવાનું છે, એટલે આસાનીથી કટ થઈ જશે. પણ અવાકાડોમાં વચ્ચે મોટું બી હોય છે, એટલે આ રીતે થોડું ટ્વિસ્ટ કરવાનું છે, એટલે આસાનીથી અવાકાડો છે તે કટ થઈ જાય છે. હવે જે બી છે તેને ચપ્પાને આ રીતે થોડું પ્રેસ કરવાનું છે, એટલે બી છે તે પણ નીકળી જશે. હવે એક સ્પૂન લેવાની છે અને ગોળ આ રીતે ફેરવવાની છે, એટલે અવાકાડોનો જે અંદરનો પલ્પ છે તે આસાનીથી નીકળી જાય છે. હું તમને બીજા પીસમાંથી પણ એનો પલ્પ કાઢીને બતાવીશ કે આ રીતે સ્પૂનને વચ્ચે મૂકવાની છે અને ગોળ ફેરવવાની છે, તો તેનો પલ્પ છે તે ઇઝીલી નીકળી જાય છે. હવે એવાકાડોનો પલ્પ છે તે એકદમ સોફ્ટ હોય છે, એટલે આ રીતે નાઇફથી કે સ્પૂનથી તમે મેશ કરો છો તો આસાનીથી મેશ થઈ જશે. પણ જો તમારે નાઇફથી ના કરવું હોય તો મેસરથી પણ તમે અવાકાડોનો પલ્પ છે તે મેશ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ફક્ત 1 જ મિનિટમાં મેં આ રીતે મેશ કર્યું છે તો તેનો પલ્પ છે તે મેશ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આજે આપણે અવાકાડો સેન્ડવિચ ઇન્ડિયન સ્ટાઇલમાં બનાવવાના છે, એટલે જે પણ શાકભાજી ભાવતા હોય તે તમારે લેવાના છે. અહીંયા મેં એકદમ ઝીણા ચોપ કરેલા શાકભાજી લીધા છે. અહીંયા મેં કાકડી, ટામેટાં, કેપ્સિકમ, ડુંગળી અને ગાજર ચોપ કરી લીધા છે. હવે બધા વેજીટેબલને સાથે મિક્સ કરી લેવાનું છે, અને તમે જોઈ શકો છો કે વેજીટેબલ સાથે મિક્સ થઈ જાય છે, કેમ કે અવાકાડોની પેસ્ટ છે તે સોફ્ટ હોય છે. આજે આપણે ઇન્ડિયન સ્ટાઇલમાં સેન્ડવિચ બનાવીએ છીએ એટલે વેજીટેબલ એડ કર્યા છે. પણ જો તમારે વેજીટેબલ એડ ના કરવા હોય અને એકલા અવાકાડો પેસ્ટમાં સેન્ડવિચ બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, મરી પાવડર ઉમેરવાનું છે અને લીંબુનો જ્યુસ ઉમેરવાનું છે. હવે ઓલિવ ઓઇલ ઉમેરવાનું છે. ઓલિવ ઓઇલ ઉમેરવાથી સેન્ડવિચનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. હવે લીલા દાણા ચોપ કરીને ઉમેરવાના છે અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. તમારે સ્પાઇસી જોઈતું હોય તો ચીલી ફ્લેક્સ વધારે પણ એડ કરી શકો છો. હવે મસાલા એડ કર્યા છે પછી આપણે સાઈડથી એકવાર મિક્સ કરી લઈશું. અહીંયા સેન્ડવિચ બનાવવાનું સ્ટફિંગ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને ક્રીમી આપણું સેન્ડવિચ બનાવવાનું એવાકાડોનું સ્ટફિંગ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સેન્ડવિચ બનાવીશું. ફ્રેન્ડ્સ, સેન્ડવિચ બનાવવા માટે મેં બ્રાઉન બ્રેડ લીધી છે, પણ તમારે કોઈ પણ બ્રેડ લેવી હોય તો તમે લઈ શકો છો. હવે બ્રેડ ઉપર બટર લગાવવાનું છે. આજે આપણે સેન્ડવિચ કેફે સ્ટાઇલ બનાવવાના છે, એટલે બ્રેડ ઉપર બટર લગાવવાનું છે. હવે પેનમાં પણ થોડું બટર લગાવવાનું છે અને બ્રેડને રોસ્ટ કરવાની છે, એટલે બ્રેડ બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાની છે, એટલે કે ટોસ્ટ ટાઈપ બને ત્યાં સુધી શેકાવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણી બ્રેડ છે તે ક્રિસ્પી થઈ ગઈ છે, તો આ રીતે આપણે બંને બ્રેડને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. એટલે અહીં આપણે બ્રેડની ટોસ્ટ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. આજે આપણે એવાકાડો સેન્ડવિચ બનાવીએ છીએ તે રોસ્ટ કરી અને પછી બનાવવાના છીએ, એટલે કે ટોસ્ટ ટાઈપ બનાવીશું. એટલે અહીંયા આપણી બ્રેડ છે તે શેકાઈ ગઈ છે. તો હવે આપણે એવાકાડોનું સ્ટફિંગ બનાવ્યું છે તેને બ્રેડ ઉપર લગાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણું સ્ટફિંગ છે તે લગાવવાનું છે અને ઉપરથી ચીઝ લગાવવાની છે. ચીઝ લગાવવું તે પણ ઓપ્શનલ છે, પણ આજે હું મારા બાળકો માટે સેન્ડવિચ બનાવું છું એટલે હું ચીઝ લગાવું છું. પણ જો તમારે ચીઝ એડ ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે જે બીજી બ્રેડ છે તેની ઉપર મૂકી દેવાની છે. તો અહીં આપણે અવાકાડો સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. પણ સેન્ડવિચને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે બીજી વાર તેને શેકી લેવાની છે, એટલે પેનમાં થોડું બટર લગાવવાનું છે અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સેન્ડવિચને શેકી લેવાની છે. ફ્રેન્ડ્સ, આજે મેં સેન્ડવિચને પેનમાં શેકી છે, પણ તમારે ટોસ્ટરમાં શેકવી હોય તો તમે શેકી શકો છો, અને ગ્રીલ સેન્ડવિચ બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો. તે પણ એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. અહીંયા આપણી અવાકાડો સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, હું તમને કટ કરીને પણ બતાવીશ કે એકદમ ક્રિસ્પી, ટેસ્ટી સાથે હેલ્ધી આપણી અવાકાડો સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણી સેન્ડવિચ છે તે બની છે. ફ્રેન્ડ્સ, સેન્ડવિચ બનાવવા માટે આપણે સ્ટફિંગ પર સારું એવું એડ કર્યું છે, સાથે ચીઝ એડ કર્યું છે, એટલે ચીઝી સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ જશે. હું તમને કટ કરીને પણ બતાવીશ કે આપણું લેયરવાળી સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તમે કેફેમાં સેન્ડવિચ ખાધી હશે તો તે આ રીતની જ હોય છે અને એટલી ટેસ્ટી જ હોય છે, અને તેવી જ ટેસ્ટી સેન્ડવિચ છે તે ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે.
ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ લેયરવાળી સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તે જ પ્રમાણે બીજી સેન્ડવિચને પણ કટ કરીને બતાવીશ. બીજી સેન્ડવિચમાં મેં ચીઝ વધારે એડ કર્યું છે કેમ કે મારા કુંજને ચીઝ વધારે ભાવે છે એટલે મેં ચીઝ વધારે એડ કર્યું છે. એટલે એકદમ ચીઝી સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે સેન્ડવિચને સર્વ કરીશું. અહીંયા મેં સેન્ડવિચને સર્વ કરી છે પણ આજે આપણે કેફે સ્ટાઇલ સર્વ કરીશું. એટલે એક પાઇપિંગ બેગ લેવાની છે અને પાઇપિંગ બેગમાં મેં ટોમેટો કેચઅપ એડ કર્યું છે અને પાઇપિંગથી આપણે આ રીતે ગાર્નિશિંગ કરી લઈશું. તો પરફેક્ટ એવી અવાકાડો સેન્ડવિચ જે સવારે નાસ્તામાં તમે ખાઈ શકો છો અને ઓછા સમયમાં એટલે ફક્ત 5 જ મિનિટમાં સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ જાય છે. અવાકાડો સેન્ડવિચ છે તે હેલ્ધી બી છે સાથે ટેસ્ટી છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂર જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. મળે છે નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.